હેલો એન્ડ વેલકમ યુ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જો ધોરણ 11 અને 12 અંગ્રેજી અને સંસ્કૃત વિષયમાં આપણે નવી અભ્યાસ પદ્ધતિથી જે રીતે શરૂઆત કરી છે જેમાં સંપૂર્ણ પરિચય મેળવીશું પરીક્ષા લક્ષ્ય અભ્યાસ અને સ્વાધ્યાયની પણ સમજૂતી આપણે મેળવી રહ્યા છીએ એમાં ધોરણ 12 સંસ્કૃત વિષયમાં આપણે વેદામૃતમનો સંપૂર્ણ પરિચય મેળવ્યો છે અને આજે આપણે લઈને આવી રહ્યા છીએ ધોરણ 12 સંસ્કૃત વિષયમાં પદ નંબર 2 સ્મૃતિ રસ સુધા સ્મૃતિઓની રસ સુધા સ્મૃતિ એટલે સ્મૃતિ શાસ્ત્ર જે છે એની અંદર જે જ્ઞાન છે ભરપૂર જ્ઞાનના જે ભંડારો છે એને આપણે કહીશું જ્ઞાન રસ અને એ જ્ઞાન રસમાંથી આજે આપણે કેટલાક અમૃત પાન એવા અમૃત રૂપી શ્લોકોનું રસપાન કરવાનું છે એટલે આપણું ટાઇટલ છે સ્મૃતિ રસ સુધા પ્રસ્તાવનાની સમજૂતી મેળવીશું ખાસ મેં અગાઉ પણ વિડીયોમાં કીધું છે કે પ્રસ્તાવના એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ક્યારેક આપણને એનું બેકગ્રાઉન્ડ પણ ખબર હોવી જોઈએ સાથે સાથે જ્યારે આપણે લાંબા પ્રશ્નો સમીક્ષાત્મક નોંધ અને સંદર્ભ લખવાના છે ત્યારે થોડું કન્ટેન્ટ આપણી પાસે હોય તો આપણે આનાથી પણ આપણે એક્સ્ટ્રા કંઈ બે શબ્દો વધારે લખી શકીએ પ્રસ્તાવના સ્મૃતિ શબ્દનો અર્થ છે સ્મરણ કરવું તે નોર્મલ આપણે જે સ્મૃતિ એટલે મેમરીનો મતલબ આપણને ખબર છે કે સ્મરણ કરવું પરંતુ સંસ્કૃત સાહિત્યમાં આ સ્મૃતિ શબ્દનો પ્રયોગ એક પ્રકારના ધર્મશાસ્ત્ર શાના માટે થાય છે ધર્મશાસ્ત્ર માટે થાય છે એટલે કે સ્મૃતિ શાસ્ત્ર શું એ પણ આપણે થોડા અંશે સમજવું પડે અને એ ધર્મશાસ્ત્ર છે હવે ધર્મશાસ્ત્રને સ્મૃતિ કહેવા પાછળનું કારણ એ છે કે તેના દ્વારા માનવ ધર્મનું સ્મરણ કરાવવામાં આવે છે હું માનવ થાવ તોય ઘણું બરોબર છે આર્ટિફિશિયલ ટેકનોલોજી અને રોબોટ્સ ને બીજું બધું બની જશે એ અલગ વસ્તુ છે બનવાનું છે પણ માણસ બનવા માટે એટલે કે મનુષ્યને મનુષ્ય બનવું પડે ને માનવ થાવ તોય ઘણું એ માનવ ધર્મનું સ્મરણ કરાવવાનું છે અને ભારતીય પ્રાચીન પરંપરામાં સૂત્રો ધર્મસૂત્રો અને ગૃહ્ય સૂત્ર જે આપણે નોર્મલ સંસ્કૃત સાહિત્યના પરિચયમાં પણ અભ્યાસ કર્યો છે ત્યારબાદ રામાયણ તથા મહાભારત પુરાણ અને મનુ વગેરે દ્વારા પ્રોક્ત સ્મૃતિઓ આ બધા ગ્રંથોને સ્મૃતિ શાસ્ત્રની કોટીમાં મૂકવામાં આવે છે સ્મૃતિ શાસ્ત્ર એટલે વેદો પછીનું જે શાસ્ત્ર છે કે જેમાં બરોબર છે આપણને જ્ઞાન મળે અને આપણે માનવ ધર્મના આપણે પાલન કરી શકીએ એ આપણને યાદ કરાવવાનો એક પ્રયત્ન છે આગળ વધીશું અહીં હંમેશા એ યાદ રાખવું જરૂરી છે કે સ્મૃતિ પ્રોક્ત એટલે કે સ્મૃતિમાં શાસ્ત્રમાં કહેવાયેલ ધર્મ પરત પ્રમાણ છે એટલે કે શું એનો મતલબ સમજીએ ધર્મ પરત પ્રમાણ એટલે શું ઘણીવાર આવા શબ્દો આપણને ખબર નથી પડતા તો એનો મતલબ છે એટલે કે સ્મૃતિએ કહેલી વાતનો સ્વીકાર કરતા પહેલા એ વાતની વેદ શાસ્ત્ર દ્વારા પરીક્ષા કરી લેવાની હોય મીન્સ કે કોઈ સ્મૃતિ શાસ્ત્રમાં એટલે કે રામાયણ છે કે મહાભારત છે કે કોઈ અન્ય શાસ્ત્ર જે વેદો પછીના થયેલા છે એમાં કોઈ એવો ઉલ્લેખ છે જે આપણને કન્ફ્યુઝ કરે છે તો આપણને એમાં ખોટું છે અથવા આપણને એમાં અવિશ્વાસ છે તો ત્યારે સાચું શું છે તો આપણે એ બાબતથી કોને પૂછવાનું છે તો વેદને પૂછવાનું છે અને વેદોમાં જે કહ્યું છે એ ફાઇનલ છે એમ આપણે માની લેવાનું છે જો આ પરીક્ષામાં જો આ ટેસ્ટ લીધો કે ભાઈ સ્મૃતિમાં આવું કહ્યું છે ધર્મ વિષય પર અને વેદમાં અલગ કીધું છે અને આ જે ટેસ્ટ કર્યો એમાં પરીક્ષામાં સ્મૃતિ પ્રોક્ત વિષય બરાબર ઠરે બરાબર સાચો ઠરે તો તે સ્વીકાર્ય રહે છે અન્યથા નહીં એટલે કે બંનેમાં જો વિરોધાભાસ આવે સ્મૃતિ શાસ્ત્ર અને વેદો વચ્ચે તો સાચું શું છે વેદો સાચા છે અને સ્મૃતિમાં એ ભૂલ છે એવું આપણે માનવાનું રહેશે આગળ વધીએ સ્મૃતિ શાસ્ત્રમાં જે વિષયોનો સમાવેશ થયો છે તેના મુખ્ય કેટલા વિભાગ છે 3 વિભાગ કરી શકાય એક આચાર બીજો વ્યવહાર અને પ્રાયશ્ચિત આ 3 ભાગમાં આપણે આપણા જે મનુષ્યના જે આપણા માનવ ધર્મ છે એને વહેંચી શકીએ આપણું આચરણ કેવું છે આપણો આચાર છે અન્ય વ્યક્તિઓ પ્રત્યેનો આપણો વ્યવહાર અને એમાં ક્યાંય ભૂલો થઈ છે તો એને આપણે કરીશું પ્રાયશ્ચિતના રૂપે પાપને ધોવાની પ્રક્રિયા પ્રાયશ્ચિત આચારની અંદર મુખ્યત્વે કઈ બાબતો છે વાત કરીએ તો વર્ણાશ્રમ ધર્મોનો પછી વ્યવહારની અંદર મુખ્યત્વે રાજધર્મનો અભ્યાસ કરવાનો છે રાજધર્મના રિલેટેડ છે અને પ્રાયશ્ચિતની અંદર વિવિધ અપરાધો અને પાપોથી મુક્ત થવા માટે અનેક પ્રકારના તપ વ્રત દાન વગેરે કર્મકાંડનો સમાવેશ થાય છે બરોબર છે આપણે જે આચાર છે એમાં વર્ણાશ્રમ જે છે 4 વર્ણો છે એની વાત કરીશું એટલે કે આપણે કયા કામો કરવાના છે ત્યારબાદ જે વ્યવહાર છે એમાં આપણે રાજધર્મનું પાલન જે છે એની ચર્ચા છે અને ત્યારબાદ પ્રાયશ્ચિત એટલે કે આપણે કોઈ પાપ થયા છે તો એ પાપને કઈ રીતે આપણે મુક્તિ મેળવી શકીએ અને એના માટે વ્રત હોય તપ હોય દાન હોય કર્મકાંડો એની પણ થોડીક સમજૂતી આપી છે પ્રસ્તુત પાઠની વાત કરીએ તો પ્રસ્તુત પાઠમાં
આચરણના વર્ણન પ્રસંગે વિવિધ સ્મૃતિ ગ્રંથોમાં વ્યક્ત થયેલા મૂલ્યવાન વિચારો વાળા 8 પદ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો. અહીંયા આપણને જે સ્મૃતિ રસ સુધા નામની જે કવિતા આપેલી છે એમાં 8 આવા પદ્યો આપણને આપેલા છે. પ્રથમ પદમાં શું છે? પ્રથમ પદમાં અધર્મનું આચરણ કરનાર વ્યક્તિના જીવનમાં 4 તબક્કા વર્ણવ્યા છે. બરોબર, એ કઈ રીતે એનું વિકાસ કરશે અને કઈ રીતે આગળ વધશે અને પછી છેલ્લા તબક્કામાં એનો કઈ રીતે નાશ થશે એની પણ આપણે વાત કરી છે. બીજા પદમાં સમાજમાં નારીની સ્થિતિ કેવી હોવી જોઈએ. બરોબર, સમાજમાં આ ખાસ કરીને શોર્ટ નોટમાં પૂછાય એવો પ્રશ્ન છે સમીક્ષાત્મક નોંધ કે સમાજમાં સ્ત્રીની સ્થિતિ કેવી હોવી જોઈએ. અને આ વર્ષો પહેલા આપણને જે યોગ્ય રીતે રેખાચિત્ર એટલે કે આપણને એક માહિતી આપેલી છે અને જો આપણે આજે પણ ફોલો કરીએ તો ઘણી બધી સમસ્યાઓ સ્ત્રી સશક્તિકરણની જે છે એ આપણે સરળતાથી કદાચ સોલ્વ કરી શકીએ. કેવી હોવી જોઈએ તેનું રેખાચિત્ર છે. ત્રીજા પદમાં જ્ઞાનના અર્જનની પ્રક્રિયા સૂચવેલી છે. બરોબર છે, એટલે કે વેદાભ્યાસના સોપાનો આ પણ એક પ્રશ્ન પૂછાઈ શકે છે. પછી ચોથામાં વિપ્રાને માટે અધ્યયનનો વિપ્ર જે છે એટલે અહીંયા 3 પ્રાણીઓની વાત કરી છે. કદાચ આપણે સમજીએ કે જે હાથી છે અને ચામડે મળેલું હરણ છે, લાકડાનો બનાવેલો હાથી છે અને અભણ બ્રાહ્મણ છે, આ 3 ફક્ત નામ ધારણ કરે છે. એ રીતે કરીને વિપ્ર જે છે એ ભણેલો ગણેલો જ્ઞાની અને બ્રહ્મનો જાણકાર હોવો જરૂરી છે. એમ કરીને અધ્યયનની વાત કરી છે, એનું મહત્વ સમજાવ્યું છે. પાંચમા તબક્કામાં વિદ્યાની અને સાથે તપનો મહિમા પણ બતાવ્યો છે. નોલેજ હોવું જોઈએ અને સાથે સાથે સંયમ, તપ, ઇન્દ્રિયો પરનો કાબુ. એટલે મેં ઘણીવાર કહું છું કે જ્ઞાન હોવું સારી વાત છે, પણ જ્ઞાન તો ટેરરિસ્ટને પણ એટલે કે આતંકવાદીને પણ હોઈ શકે છે. એટલે જ્ઞાનની સાથે વિનય અને તપ એટલે કે કઈ રીતે એનો યુઝ કરવો છે એ પણ ખરેખર હોવું જોઈએ. છઠ્ઠું પદ દુરાચારના પરિણામની અને 7મું પદ આચારના પરિણામની રજૂઆત કરે છે. જે વ્યક્તિ દુરાચારી છે, પાપી છે, એ અલ્પાયુ બને છે અને સદાચારી વ્યક્તિ કઈ રીતે લાભ મેળવે છે એ આપણને આ રીતે અલગ અલગ પદોમાં આપેલું છે. છેલ્લું અને 8મું પદ સુખ અને દુઃખની પરિભાષા કરે છે. જે આપણા આધીન છે એ બધું સુખ છે અને જે પરાધીન છે બધું દુઃખ છે. એટલે કે જે તમે કરી શકો છો એ તમારે કરવાનું છે ને એ તમારા માટે સુખરૂપ છે. બરોબર, આપણી ઝૂંપડી એ આપણી જ છે, કોકનો બંગલો આપણે એને બહુ ચિંતા કરવાની જરૂર નથી. બરોબર, કોકનો બંગલો જોઈએ, આપણી ઝૂંપડી સળગાઈ દેવાની નથી. આ આપણે સમજવું પડશે અને અહીં આપણને સમજાય છે. હજારો વર્ષોથી ભારતીય પ્રજામાં જે રીતે જીવન વ્યવહાર પ્રવૃત્ત થયેલો છે તેનો અંદાજ આ પદમાં નિહિત વિચારમાં જોઈ શકાય છે. અદ્ભુત જ્ઞાનનો આ સાગર કહી શકાય એવા આ પદો છે. તેને એક એકનો આપણે પરિચય મેળવવાનો પ્રયત્ન કરીએ. સંસ્કૃત શબ્દોની નીચે બિલકુલ આપણે ગુજરાતી શબ્દો આપે છે. ક્યાંક થોડુંક ભાષાંતરમાં પ્લસ માઇનસ થતું હશે, પણ આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે એઝ ઇટ ઇઝ એટલે કે જેવા સંસ્કૃત છે એવા ગુજરાતી શબ્દો નહીં હોઈ શકે. પણ ભાષાંતરને સેટ કરવા માટે ક્યાંક આપણે જેમ કે પાસ્ટ ટેન્સ છે કે ક્યાંક એની જોડણી છે એવો થોડો ચેન્જ કર્યો હશે. અધર્મેણ તાવત, અધર્મેણ એટલે અધર્મથી, તાવત એટલે પહેલા, એ દતે એટલે કે સમૃદ્ધ થાય છે. અહીંયા જે અધર્મ આચરણ કરે છે વ્યક્તિને તબક્કા વર્ણવ્યા છે અને એમાં જોઈએ તો શું કરે છે, પહેલા તબક્કામાં એ સમૃદ્ધ થાય છે. અહીંયા યાદ રાખીશું એનો પ્રશ્ન પૂછાશે. અધર્મ આચરણના જે વ્યક્તિ છે એના કેટલા તબક્કા છે, તો શરૂઆતમાં કેવી રીતે વિકાસ કરે છે? તો પહેલા તબક્કામાં સમૃદ્ધ થાય છે. તતઃ એટલે કે પછી, ભદ્રાણી એટલે કે કલ્યાણને, પશ્યતિ એટલે જુએ છે. ત્યારબાદ એનું કલ્યાણ થાય છે, એને પૈસા મળી જાય, સમૃદ્ધ થાય અને પછી પોતાના પરિવારનું કલ્યાણ બદલાય, બધું ગાડીઓ બાડીઓ બધું લાવે અને મોબાઈલ લાવે ને બધું આઈફોન ને બધું એપલ ને બધું લાવે છે, કલ્યાણ જુએ. અને ત્રીજા તબક્કામાં તતઃ અને પછી શું થાય છે, સપત્નાત એટલે કે જે દુર્જન માણસ છે એના શત્રુઓ કોણ, તો સજ્જનો માણસ. એક શત્રુઓ પર શત્રુઓનો સમાનાર્થી અહીંયા આપણે સમજવું પડશે સજ્જન માણસ. સમાનાર્થી એટલે શત્રુઓનો સમાનાર્થી સજ્જન નથી, પણ જે દુર્જન માણસ છે એના દુશ્મન કોણ, તો સજ્જન માણસ. એટલે કે એના શત્રુઓ પર જયથી એટલે વિજય મેળવે છે. એટલે દુર્જન માણસ પોતાના પૈસાથી 2 નંબર બધું કમાઈને સારા માણસોને, સજ્જનોને હેરાન કરે છે. પણ ચોથા તબક્કામાં શું થાય છે, સમૂલમ તુ વિનશ્યતિ. સમૂલમ એટલે કે સમૂળકો એટલે કે મૂળ સાથે છેવટે નાશ પામે છે. બરોબર, એને બધું એક સાથે પછી સાફ થઈ જાય છે. ઘણી વાર આપણે જોતા હોય કોઈ વ્યક્તિ હોય ઉચ્ચ પોસ્ટ પર બેઠો હોય અને લગભગ બહુ બધો ભ્રષ્ટાચાર કર્યો હોય અને બહુ પૈસા ભેગા કર્યા હોય, પણ ઘણી વાર એવું બને કે નોકરી ધંધા રોજગારમાં પડ્યો એવું હોય, બિચારો બીજી રહેતો હોય કે પૈસાનો યુઝ કરે જ નહીં. પછી એમ કદાચ માને કે છોકરા માટે મૂકી રાખીશું અને છોકરા એવા પાકે બધું
કતા એક જ પેઢીમાં બધું સાફ કરી નાખે. એટલે કે એક તો પાપ તો થઈ જ ગયું, ચડી ગયું માથે, અને કોઈને લાભ મળ્યો નહીં, આવું પણ બને. તો એ આ વસ્તુ આપણે સમજીશું. હવે અનુવાદ કરીએ. અધર્મી દુર્જન એટલે કે અધર્મથી પહેલા શું કરે છે? વ્યક્તિ સમૃદ્ધ થાય છે. 2 નંબરના પૈસાથી વ્યક્તિ કેવું માને છે? પોતાની જાતે સમૃદ્ધ થાય છે, પૈસા આવી જાય છે. પછી શું કરે છે? કલ્યાણ જુએ છે. એટલે કલ્યાણ એટલે એના માટે જે ફેસિલિટીઝ બધી લાવવાની હોય, સગવડો બગવડો લાવે, ભાઈ ગાડી બાડી લાવે. પછી જે સજ્જન એના દુશ્મનો છે એટલે કે શત્રુઓ, એટલે કે દુર્જન માણસના શત્રુ એટલે સજ્જન માણસો પર શું કરે છે? વિજય મેળવે છે. પણ છેવટે છેલ્લા તબક્કામાં શું થાય છે? પણ છેવટે સમૂર્ગો એટલે કે પરિવાર સાથે નાશ પામે છે. એકદમ બિલકુલ બધું સાફ થઈ જાય છે. એટલે બધું જે અત્યાર સુધીનું ભેગું કરેલું પાપ જે છે બધું પૈસા 2 નંબરને બધું એક જ ઝટકે સાફ થઈ જાય છે. બીજા શ્લોકની વાત કરીએ. આમાં સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ કેવી હોવી જોઈએ એની થોડીક વાત કરી છે. 2 નંબરનો શ્લોક. સદા એટલે હંમેશા, પ્રહુષ્ઠા એટલે આનંદિત, ભાવ્યમ એટલે બનવું છે. સ્ત્રીની સામાજિક સ્થિતિ કેવી હોવી જોઈએ એના વિશે પણ આપણને વાત કરી છે. અને યાદ રાખીશું કે અત્યારની પરિસ્થિતિમાં થોડીક સમસ્યા તો છે જ, પણ આપણા બધાના સહિયારા પ્રયાસથી થવી જોશે. તો સ્ત્રી હંમેશા જે પરિવારમાં છે આનંદિત હોવી જોઈએ. ગૃહ કાર્ય શું? એટલે કે ગૃહ કાર્યમાં દક્ષયા એટલે કે કુશળ હોવી જોઈએ. ગૃહ કાર્ય એટલે હોમવર્ક ની વાત નથી, ઘરના જે રેગ્યુલર કામ છે. અને સાથે સાથે હવે આપણે એને થોડુંક વાઇડ સેન્સમાં પણ જોવું પડશે કે જે તે સમયે ઘરનું કામ શું હતું. કદાચ ગાય ભેંસ પાળવાના હશે ને એના લગતા જે પણ ઘાસચારાનું કામ હશે, ખાવા પીવાનું કામ હશે, કપડા, એ બધું નોર્મલ કામ હશે. પણ ધીમે ધીમે આપણે હવે થોડુંક ડેવલપમેન્ટની વાત કરીએ તો હવે જે પણ નાના મોટા બીજા કામ છે એટલે કે બિઝનેસના કામ હોઈ શકે છે, નોકરી ધંધોનો પણ હોઈ શકે છે, તો એમાં પણ એને કુશળ થવું જોઈશે. અભ્યાસમાં પણ એને કુશળ થવું જોઈશે. એ રીતે વાઇડ સેન્સમાં આપણે આનો મતલબ સમજીશું. તો એ કાર્યમાં એ કુશળ રહેવું જોઈએ. પછી સુસંસ્કૃત હોય એટલે કે સારા ઉપસ્કરયા એટલે કે રાજ રચીલા વાળી હોવી જોઈએ. એટલે કે ઘરની એની જે વસ્તુઓ જે છે, પછી એ મરચા મસાલાના ડબ્બા હોય કે કપડા હોય, કબાટ હોય, તિજોરી હોય કે બધું જે પણ વસ્તુ છે, એટલે કે ઘરની અંદરની જે વ્યવસ્થા છે એ સુચારુ હોવી જોઈએ, સારા રાજ રચીલા વાળી હોવી જોઈએ. આ ત્રીજી વસ્તુ છે. અને વ્યય એટલે કે ખર્ચમાં ચ એટલે અને અમુક્ત હસ્તયા, અમુક્ત મુક્ત ના હોય તેવો અમુક્ત હસ્ત એટલે કરકસરયુક્ત બનવો જોઈએ. પૈસાની બાબતમાં બિનજરૂરી પૈસા ઉડાવી દેવા નહીં જોઈએ. એટલે કે થોડુંક કરકસર કરવી જોઈએ. કોણે કરવી જોઈએ? આ સ્ત્રીઓએ કરવી જોઈએ એવું આ શ્લોકમાં છે. બીજું એકાદ પુરુષનો પણ હોઈ શકે છે, પણ હાલ આ શ્લોકમાં સ્ત્રીઓની વાત કરી છે. અનુવાદ જોઈએ કે સ્ત્રીએ હંમેશા કેવું હોવી જોઈએ? સ્ત્રીને હંમેશા આનંદિત રહેવી જોઈએ. કારણ કે સ્ત્રી ઉપરથી આપણે સમજીશું સ્ત્રી, એના પતિ, એના બાળકો, એના જે પણ છે એના રિલેટિવ્સ બધાનો કદાચ એ આધાર છે. અને એનું વિચાર સિસ્ટમ છે કે ભાઈ સ્ત્રી દુઃખી છે તો કદાચ બાળકો, પતિ, પત્ની એટલે જે પણ એના રિલેટિવ છે બધા દુઃખી હોઈ શકે છે. અથવા એમને જે જરૂરિયાતની વસ્તુઓ છે, પછી ખોરાક હોય નહીં મળે, અથવા ખાવા પીવામાં પ્રોબ્લેમ થશે, બરોબર છે. આગળની પેઢીને પણ સમસ્યાઓ થશે. ડીએનએ ચેન્જીસ હું તમને કહી શકું કે ભાઈ એક છોડ છે જે કરમાઈ ગયેલો છે તો એના પર ફૂલ નહીં આવે, બરાબર. ગુલાબ જે સુકાઈ ગયેલું છે એના પર ફૂલ નહીં આવે, એમ સ્ત્રી જો કરમાઈ ગયેલી છે તો એના સંતાનોમાં શું આવશે? એટલે કે જો તમે સક્ષમ બાળકોની અપેક્ષા રાખો છો તો સ્ત્રી પણ એ પ્રકારે ખુશ, આનંદિત, સક્ષમ હોવી જોઈએ. સ્ત્રીએ હંમેશા આનંદિત રહેવી જોઈએ. પછી ગૃહ કાર્યમાં કુશળ હોવી જોઈએ. કામ કરવાની બાબતમાં એ કેવી હોવી જોઈએ? કુશળ હોવી જોઈએ. ઘરમાં મહેમાન આવી ગયા છે અચાનક 10, 15 જણ, 20 જણ, અને ખોરાક ખાવાનું બનાવવાનું છે, ભાઈ ભોજન સમારંભનું આયોજન છે, અને પછી એમાં હાથ ઊંચા કરે તો ના ચાલે. ઘરના રાચ રચીલા, પછી ભરત ગૂંથણની વાત કરી શકીએ, બ્યુટી પાર્લરની ના જમાનાની વાત કરી શકીએ, કે સીવણની વાત કરી શકીએ, તો તેમાં કુશળ હોવી જોઈએ. રંગોળી પૂરવામાં, ચિત્રની જે આપણે કરતા હોય, તો દિવાળીનો પ્રસંગ હોય તો એ નાના મોટા ઘરના કામોમાં પણ કુશળ હોવી જોઈએ. પછી ફેસિલિટીની વાત કરીએ આપણે, સારા રાચ રચીલા વાળી હોવી જોઈએ, બરોબર છે. અને ખર્ચમાં કરકસરયુક્ત બનવું જોઈએ. આ સ્ત્રીની વાત છે. આગળ વધીએ. એની આવી સામાજિક સ્થિતિ હોવી જોઈએ એવું લેખકનો એટલે કે કવિનો મત છે. 3 નંબર છે વેદ સ્વીકરણમ. હવે અભ્યાસની વાત કરીશું તો વેદોનો સૌપ્રથમ સ્વીકાર કરવો જોઈએ. વેદોનો સ્વીકાર એટલે આપણે જ્યારે અભ્યાસ કરી રહ્યા હોય છે ત્યારે a² + b² ના આ સ્ક્વેર બધામાં પછી આપણને અંદરથી વિશ્વાસ હોવો જોઈએ અને સ્વીકાર કરી લેવાનો છે કે I જોડે એમ જ આવે, V જોડે R આવે, આ સ્વીકાર કરવાનો. વેદમાં જે લખ્યું છે એના પર શંકા ન કરવાની, એનો સ્વીકાર કરવાનો, તો જ આપણે અભ્યાસમાં આગળ વધી શકીએ. વેદ સ્વીકરણમ. પછી પૂર્વે એટલે પહેલા. પછી બીજું શું કામ કરવું જોઈએ? વિચાર એટલે મનન કરવું જોઈએ. પહેલા જે તે જ્ઞાનનો સ્વીકાર કરો, પછી એને વારંવાર મનન કરો,
પછી અભ્યાસનમ એટલે કે અભ્યાસ કરો, ક્યાં કશું નથી આવડે, ભૂલી ગયા, છટકી ગયું, છૂટી ગયું, બચી ગયું, અભ્યાસ કરો. અને પછી વારંવાર એનું જાપ કરો, રટન કરો, રટન કરો, 1 ને 1 2, ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર c સ્ક્વેર, આ તે એ રીતે જપ કરો. તદ્દાનમ, જો એક સ્ટેપ છે સ્વીકાર, પછી મનન, પછી અભ્યાસ, ચોથું છે જાપ કરવો, અને પાંચમું છે જ્યારે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે તદ્દાનમ એટલે કે તેનું દાન કરવું. ચ એટલે અને, એવ એટલે કે જ, શિષ્યભ્યો એટલે કે શિષ્યોને દાન કરવું જોઈએ. એકવાર જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે પછી એને સંગ્રહી રાખવાનું નથી, કારણ કે વિદ્યા એક એવો ખજાનો છે જે સંગ્રહવાથી જ નાશ પામે છે. બરોબર ને? આપણને ખબર છે કોપી કોષો એમ વિદ્ય ભારતી એટલે કે હે ભારતી, હે શારદા, આ તારો ખજાનો તો કંઈક અજોડ છે, અપૂર્વ છે. બધા ખજાના વાપરવાથી ઘટે, જ્યારે આ ખજાનો કેવું છે, આ વાપરવાથી વધે અને સંગ્રહ કરવાથી નાશ પામે. તો એ શ્લોક આપણે સમજી છીએ. એ જ રીતે અહીંયા શિષ્યોને દાન કરવાનું છે. અને આ છે વેદાભ્યાસો એટલે કે વેદ અભ્યાસના હિ એટલે ખરેખર, અથવા અહીંયા જ પંચધા એટલે કે 5 પ્રકારના એના સોપાનો છે. વિદ્યાપાસને 5 સોપાનો પ્રશ્ન પૂછાઈ શકે છે. એમસીક્યુમાં પણ આપણે ધ્યાન રાખીએ, લાંબો પ્રશ્ન પણ પૂછાય, સમીક્ષાત્મક નોંધ. 5 સોપાનોને આપણે આ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશું. એનો અનુવાદ જોઈએ તો કયા પ્રકારનું છે, તો જોઈએ અનુવાદ. વેદોનું અધ્યયન 5 પ્રકારનું છે. એક છે પહેલા વેદોનો સ્વીકાર કરી લેવો પડશે, અને સ્વીકાર એટલે જ્ઞાન જે છે એના ઉપર શંકા કુશંકાઓ નહીં કરવી. ત્યારબાદ મનન કરવાનું છે, મનમાં અભ્યાસ કરવો, વારંવાર જે વસ્તુ રહી ગઈ એનો, પછી એનો જાપ કરો, આવડી ગયા પછી એનો જાપ કરવાનો છે. અને પછી તે જ્ઞાનને 5 નંબરમાં શું કહે છે કે વિદ્યાર્થીઓને, આપણે શિષ્યોને એને દાન કરવો પડશે. ત્યારબાદ આપણે જોઈશું, આ પ્રશ્ન એમસીક્યુમાં પણ પૂછાઈ શકે છે અને જોડકાથી લઈને ટ્રુ એન્ડ નાના પ્રશ્ન એટલે કે સંસ્કૃતમાંથી સંસ્કૃતમાં પણ પૂછાઈ શકે છે. 4 નંબરનો પ્રશ્ન શ્લોક. યથા એટલે કે જેમ, કાષ્ટમયો, કાષ્ટમય એટલે લાકડાનો બનાવેલો, હસ્તી એટલે હાથી, લાકડાનો બનાવેલો હાથી, ય એટલે કે જે, ચ એટલે અને, ચર્મમયો એટલે કે ચામડે મઢેલું હરણ. બરોબર છે? ચામડે મઢેલું ઘરમાં રાખેલું એક હરણ હોય. અને આગળ શું કહે છે? યહ એટલે કે જે, વિપ્ર એટલે કે બ્રાહ્મણ, અનધિયાન એટલે કે વેદ વેદાંગ ન ભણેલો હોય. 3 વસ્તુની વાત કરીએ, 3 પ્રાણીઓ, હાથી આપણે જોયો, પછી બીજું હરણ જોયું, અને વેદ વેદાંગ ન ભણેલું હોય એ બ્રાહ્મણની વાત કરીશું. ત્રયસ્તે એટલે કે આ ત્રણેય શું કરે છે? માત્ર નામ ધારકા એટલે કે નામ ધારણ કરે છે. એટલામાં ટૂંકમાં એમનામાં એવા જે તે વસ્તુ વ્યક્તિ પ્રાણીના ગુણ હોતા નથી. જેમ કે હાથી જે છે લાકડાનો બનાવેલો છે, મીન્સ કે ચાલી નહીં શકે. હાથીની જે કેપેસિટી છે કે ભાઈ લાકડા ઊંચો કરી શકે અને ખાઈ પી શકે, એવું આ કશું નહીં કરી શકે. હરણ પણ જે કૂદમ કૂદ કરતું હોય છે, જંગલમાં ફરતું હોય છે, એ આ ચામડે મઢેલું એટલે નકલી હરણ તો કરી શકવાનું નથી. પણ આપણે એને કહેવું તો પડે હરણ, પેલાને આપણે હાથી જ કહેવું પડે. એમ અહીંયા બ્રાહ્મણ હોય પણ વેદ વેદાંગ નથી ભણ્યો, તો નામ કદાચ આપણે એને કહીશું કે ભાઈ યુ બ્રાહ્મણ તો છે પણ અભ્યાસ તો કર્યો નથી. તો આ બધા ફક્ત શું કરે છે? નામ ધારણ કરે છે. આ પ્રશ્ન ખાસ ગુજરાતીમાંથી પણ પૂછાશે 2 માર્ક્સનો, એટલે આપણે થોડું ધ્યાન રાખવું. અનુવાદ. લાકડાનો બનાવેલો હાથી, ચામડે મઢેલું હરણ અને વેદ વેદાંગ ન ભણેલું હોય એવો બ્રાહ્મણ, ત્રણેય માત્ર શું કરે છે? નામ ધારણ કરે છે, પણ નામ પ્રમાણે એમનામાં કોઈ ગુણ હોતા નથી. એટલે કે હાથી નું ફક્ત નામ છે, હાથીના કોઈ ગુણ એનામાં નથી. એ હરણ કહી શકાય આપણે, પણ હરણના કોઈ ગુણ એનામાં હોતા નથી. એ કદાચ એને આપણે બ્રાહ્મણ કહી શકીશું, પણ એનામાં બ્રાહ્મણના કોઈ ગુણ નથી. આગળ વધીએ 5 નંબરનો શ્લોક. અને ખાસ મેં કીધું તે પ્રમાણે જે છે વિદ્યા જે છે, અહીંયા અન્ન અને મધની વાત કરી છે. તો જોઈએ શું કહે છે? યથા એટલે કે જેમ, અન્નમ એટલે કે અન્ન, મધુ સંયુક્તમ મધથી યુક્ત હોય. નોર્મલ ગામડાઓની વાત છે, અને મને પણ અહીંયા છે, મેં ઘણી વાર ખાધેલું છે. બાજરીના રોટલા પર મધ ચોટાડ્યું હોય અથવા ઘઉંના રોટલા પર મધ ચોટાડ્યું હોય અને પછી ખાધું હોય, એટલે કે અનાજ સાથે મધ નો જો યુઝ કર્યો હોય, ખાધું હોય, તો મધુ એટલે કે મધુ, વા એટલે કે અન્નેન એટલે કે અન્નથી, સંયુક્તમ એટલે કે જોડાયેલું હોય. અહીંયા શું કહે છે કે અનાજ અને મધ જોડાયેલું હોય, એટલે કે બંનેનો સાથે જો ભોગ કરવામાં આવે તો એક રીતે કહી શકું ઘણી રીતે લાભકારી બને છે, લાભદાયી બને છે. અને એ જ રીતે અહીંયા સમજાવ્યું છે કે એવમ એમ તપઃ એટલે કે તપ વડે, ચ એટલે અને, વિદ્યા એટલે વિદ્યા વડે, ચ એટલે અને, સંયુક્તમ જોડાયેલું, ભેષજમ ઔષધ છે, મહત એટલે શ્રેષ્ઠ. વિદ્યા તો છે પણ વિદ્યા જો તપ વડે જોડાયેલી હોય, વિદ્યા અને તપ બંને જો જોડાયેલા હોય, ટૂંકમાં બંનેનો જો એક સાથે સમન્વય થયો હોય તો શ્રેષ્ઠ લાભ મેળવી શકાય છે. બંને સાથે મળે
જેમ કે એક ટેલેન્ટેડ વિદ્યાર્થી છે, શિષ્ય છે, અને એને એક સારા ગુરુ મળી જાય છે, તો ચોક્કસ એને ઘણા બધા લાભ થશે. આપણે અરુણિમા સિન્હામાં પણ જોયું કે ભાઈ એને સમસ્યા હતી, પછી એને જે બચેન્દ્રી પાલનું માર્ગદર્શન મળ્યું અને પછી એ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું. આપણે ચાણક્યની પણ વાત કરીશું કે ચંદ્રગુપ્ત મૌર્યને એમને રાજા બનાવ્યો, ઘણા બધા એનાથી આપણને લાભ થયા. અને એ ટૂંકમાં વસ્તુ એ છે કે બે વસ્તુ જ્યારે શ્રેષ્ઠ મળે છે ત્યારે ટ્રિપલ અને 4 ગણા 5 ગણા 6 આ બધો લાભ થઈ શકે છે. તો એ રીતે કહે છે કે વિદ્યા અને તપ જ્યારે મળે, કારણ કે વિદ્યા ઘણી વાર આપણે નથી જોતા કે અમુક લોકો કહેતા હોય કે મારું છોકરું તો બહુ હોશિયાર છે, એકવાર વાંચે ને તો આ યાદ રહી જાય, આ વિદ્યા. પણ તપ શું છે કે એકવાર વાંચવું તો પડે ને, 1-2 વાર તો વાંચતો જ નહીં સાહેબ, કે એક વાર વાંચતો નહીં તો ક્યાંથી આવડે પછી? મીન્સ કે તપ છે, પરિશ્રમ છે, પરીક્ષાના આગલા દિવસે રાત્રે 2 કલાક 4 કલાક 5 કલાક વાંચે, સવારમાં ઉઠીને વાંચે, આ તપ છે. વિદ્યા ઘણી વાર સરળતાથી મળી જતી હોય છે. ઘણા બાળકો એવા મેં જોયા છે શરૂઆતમાં બહુ જ હોશિયાર હોય, પહેલા બીજા 5મા 6ઠા 7મા સુધી બહુ હોશિયાર હોય, પણ ધીમે ધીમે શું પેલું તપની ટેવ છૂટી જાય. હોશિયાર તો હોય પણ મહેનત કરવાની ટેવ છૂટે, ભણવાની ટેવ છૂટી જાય, વાંચવાની લખવાની આળસ આવે, એટલે પછી પાછું એનું બધું સાફ થઈ જાય. તો અહીંયા વિદ્યા અને તપ સાથે હોય તો એ શ્રેષ્ઠ ઔષધ બને છે. અનુવાદ સમજીએ કે જેમ મધથી યુક્ત અન્ન કે અન્નથી યુક્ત મધ શ્રેષ્ઠ હોય છે, એમ વિદ્યા વડે જોડાયેલું તપ પણ કેવું હોય છે? શ્રેષ્ઠ ઔષધ બની જાય છે. ખૂબ જ સારો લાભ આપણે એમાંથી મેળવી શકીએ છીએ. ત્યારબાદ આગળ વધીએ, શું કહે છે 6થો શ્લોક, દુરાચાર હિ પુરુષો લોકે. દુરાચાર એટલે કે દુરાચારી, હિ એટલે જ અથવા ખરેખર આપણે માટે લઈશું પુરુષ, લોકે એટલે કે સંસારમાં, ભવથી એટલે કે બને છે, શું બને છે? નિંદિત, એટલે કે નિંદાપાત્ર. જે વ્યક્તિ ખરાબ આચરણ કરે છે, લોકો એની નિંદા કરે છે, સંસારમાં પુરુષ કેવો બને છે? નિંદાને પાત્ર બને છે. આ ઉપરાંત એની હાલત કેવી થાય છે? દુઃખ ભાગી એટલે કે દુઃખનો ભોગી બને છે. ચ એટલે અને સતતમ એટલે હંમેશા, વ્યાધિત એટલે કે રોગી બને છે. અલ્પાયુ એટલે કે અલ્પાયુ થાય છે, ચ એટલે જ અને એવ એટલે જ અને ચ એટલે અને. આ વ્યક્તિ કેવું બને છે? અલ્પાયુ બને છે, નાની ઉંમરમાં એક્સપાયર થઈ જાય છે એવું કહેવા માંગે છે. અત્યારની વાત અલગ છે, હશે કદાચ તે ટાઈમે આવું થતું હશે, પણ વસ્તુ એ છે કે જે વ્યક્તિ દુરાચારી છે, સમાજમાં એ લોકો એની નિંદા કરે છે અને એ વ્યક્તિ જે છે દુઃખનો ભોગી બને છે અને ખૂબ જ નાની ઉંમરે એનું ડેથ થાય છે, એનું અવસાન થાય છે. એટલે કે જીવનની વ્યવસ્થિત રીતે જીવી શકતો નથી, ભોગવી શકતો નથી, એવું આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અનુવાદ જોઈએ શું કહે છે કે દુરાચારી પુરુષ જ સંસારમાં નિંદાપાત્ર બને છે અને વળી હંમેશા દુઃખનો ભોગી બને છે, રોગી રહે છે અને અલ્પાયુ એટલે કે ટૂંકા આયુષ્ય વાળો જ થાય. એટલે લાઈફનો જે છે એન્જોય કરવાનો, લાઈફનો ભોગ કરવાનો, લાઈફમાં સારા કામ કરવાનું કદાચ એના નસીબમાં નથી હોતું. 7 નંબરનો શ્લોક શું કહે છે? આચારાત લભતે હિ આયુ. આચારાત એટલે સદાચારથી, લભતે એટલે મેળવે છે, હિ એટલે જ અથવા ખરેખર, આયુષ એટલે આયુષ્ય, આયુ એટલે આયુષ્ય. જે વ્યક્તિ સદાચાર કરે છે, સદા આચરણ, સત આચરણ કરે છે, એ વ્યક્તિ શું મળે છે? લાંબુ આયુષ્ય મળે છે. અને આચારાત અને સારા આચરણથી શું કરી શકે છે? સદાચારથી ઇપ્સિતા એટલે કે ઈચ્છેલા, પ્રજા એટલે સંતાનો, શ્રેષ્ઠ સંતાનોની પ્રાપ્તિ કરી શકે છે. શ્રેષ્ઠ કામ કરે છે, શ્રેષ્ઠ રીતે જીવન જીવે છે, સદાચારથી જીવન જીવે છે, સંતાનોની પ્રાપ્તિ કરે છે અને પણ શ્રેષ્ઠ સંતાનોની પ્રાપ્તિ કરે છે. આ પરીક્ષામાં પૂછાશે, આમાં પણ આપણે જોડકામાં પણ પૂછી શકાય એવા આ વાક્યો છે. આચારાત ધનમ, આચાર સદાચારથી, ધનમ એટલે પૈસા, ધન, અક્ષયમ કેવા? અખૂટ, આચારો એટલે કે સદાચાર, શ્રેષ્ઠ આચરણથી એ વ્યક્તિ શું ધન મેળવી શકે છે? અખૂટ ધન મેળવી શકે છે. હિ એટલે ખરેખર, જ હંતી એટલે નાશ કરે છે, અલક્ષણમ, અપલક્ષણ એટલે કે એના જે ખરાબ લક્ષણો હોય છે એના નાશ થઈ જાય. વ્યક્તિ નોર્મલ છે કે આપણે ઘણી વાર એવું વિચારતા હોય કે મારે ત્યાં નથી કરવું, મારે આ પાપમાં નથી પડવું, પણ વ્યક્તિ એ બાજુ કદાચ ધીમે ધીમે ખેંચાઈ જતો હોય છે, પણ એ પ્રયત્ન કરતો રહે કે મારે આવું ખોટું કામ નથી કરતું, કોઈ એક સમય આવશે કે જ્યારે એમાંથી બચી શકશે. તો એ કહે છે કે સદાચાર જે વ્યક્તિ કરે છે, જીવનમાં આચરણ કરે છે, એ એના અપલક્ષણોમાંથી ધીમે ધીમે બચી શકે છે, અપલક્ષણો નાશ થઈ જાય છે. અનુવાદની વાત કરીએ તો સદાચારથી મનુષ્ય આયુષ્ય મેળવે છે, એટલે કે લાંબુ આયુષ્ય છે. સદાચારથી ઈચ્છેલા સંતાનોને પ્રાપ્ત કરે છે અને સદાચારથી અખૂટ ધન મળે છે. અને સદાચાર અપલક્ષણોનો નાશ કરે છે, જે પણ એના ખરાબ લક્ષણો છે એ નાશ પામે. 8મો અને છેલ્લો શ્લોક જોઈએ શું કહેવા માંગે છે? 8 નંબર, સર્વમ એટલે કે સઘળું, પરવશમ પારકાને વશ હોય, દુઃખ હોય એટલે કે દુઃખરૂપ છે. કોઈ મને મારું લેસન કરે, કોઈ વાંચે, કોઈ દવા ખાય, કોઈ આમ કરે, મને લાભ થાય એવું વિચારીએ, એ વ્યક્તિ હંમેશા દુઃખનો ભોગી બને છે. એટલે આપણે શું કરવું જોઈએ ભાઈ?
કે હૈયું બાળ્યા વગર હાથ બાળવા સારા. એટલે આપણે મનથી દુઃખી થઈએ એના કરતા કામ આપણે જાતે જ કરી લેવું સારું એમ કહેવા માંગે છે. તો પારકાની વશ છે કોઈના વિશ્વાસે બેસી રહેવાથી શું થાય? હંમેશા દુઃખરૂપ છે. સર્વમ એટલે કે સગળું, આત્મવશમ પોતાની વશ હોય તેવું, મારા વશમાં છે, મારું આ કામ છે, મારું કરવાનું છે, તો એ પોતાને વશ છે. પોતાનું જે છે પોતે નિજ કર્મ પાતમ, જે પોતાના કર્મથી આપણે પ્રાપ્ત કરેલું છે ને એ બધું ભોગવવાનું છે. સર્વ આત્મવશમ સુખમ એટલે કે સુખરૂપ છે. એતત એટલે કે આ, વિધાત એટલે જાણવા જોઈએ, સમાસેન એટલે કે સંક્ષેપમાં. લક્ષણમ એટલે લક્ષણ, સુખ એટલે સુખ, અને દુઃખયો એટલે દુઃખના. સુખ દુઃખના લક્ષણો શું છે? તો જે પોતાના આધીન છે એ બધું કેવું છે? સુખરૂપ છે. અને અન્યને આધીન છે બધું કેવું છે? દુઃખરૂપ છે. અનુવાદ જોઈ લઈએ. તો અનુવાદ શું કહે છે કે પારકાની વશ હોય, જે પારકાનું છે એટલે કે જે અન્યનું વસ્તુ, અન્યની કાર છે, અન્યનો મોબાઈલ છે, અન્યના ત્યાં પકડાતું વાઈફાઈ નેટ છે, અન્યનું જીઓનું રિચાર્જ છે, બધું જે છે બધું પણ એ અન્યનું છે. અન્યનું જે છે દુઃખ છે એ ઈર્ષારૂપ છે. આપણા માટે આપણે હૃદયને, આપણા જીવનને, આપણા શરીરને કોતરી ખાય છે. તેમાંથી આપણે બહાર નીકળવાનું છે. સગળું દુઃખરૂપ છે. પોતાની વશ હોય, પોતાનું જે હોય, મારા પાસે ડબલો મોબાઈલ છે તો એ મારો છે, બરોબર છે, એ પોતાનું હોય તે બધું સુખરૂપ છે. સુખ અને દુઃખના આ લક્ષણોને આપણે સંક્ષેપમાં આ રીતે જોવા જોઈએ. સુખ અને દુઃખના લક્ષણો કેવા છે ભાઈ? કે જે આપણું છે એમાં આપણે સંતોષ માનવો જોઈએ અને અન્યની વસ્તુમાં આપણે પડવું બિલકુલ ન જોઈએ. ચોક્કસ વિડીયો અંત સુધી બનાવી રહ્યા એ બધા આપ સૌનો આભાર. ચોક્કસ આપણે સ્વાધ્યાયનો પણ એક વિડીયો ખૂબ જ ઝડપથી અપલોડ કરવાનો પ્રયત્ન કરીશું. ચોક્કસ વિડીયો ગમ્યો તો લાઈક અને વિદ્યાર્થી માટે શેર અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.